હેલો મિત્રો, નમસ્કાર. તમે એકના એક વસ્તુ ખાઈને બોર થઈ ગયા હોય અને કંઈક નવું ટ્રાય કરવું હોય તો આ રીતે તમે સોજીના બર્ગર જરૂરથી બનાવજો. એકદમ ઇઝીથી બની જાય છે અને આપણે આમાં કોઈ જ મેદો કે ઘઉંનો યુઝ નથી કર્યો. એના માટે એકદમ હેલ્ધી પણ હોય છે. અહીંયા આપણે 2 બાઉલ જેટલી સોજી લેવાની છે અને જે બાઉલના માપથી આપણે સોજી લીધી છે તેના જ માપથી આપણે તેમાં બટર મિલ્ક પણ એડ કરવાનું છે. બટર મિલ્ક પણ આપણે 2 બાઉલ જ યુઝ કર્યો છે. ત્યારબાદ બંને વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે વધારે બેટર જાડું પણ નથી રાખવાનું અને બેટરને વધારે પતલું પણ કરવાનું નથી. સરખી રીતે આપણે સોજીને મિક્સ કરીશું. ત્યારબાદ આપણે 15થી 20 મિનિટ તેને રેસ્ટ આપીશું. સાથે સાથે આપણે બાઉલને આ રીતે ઓઇલ સ્પ્રેડ કરી દેવાનું છે. ઓઇલ સ્પ્રેડ કર્યા વગર કરશો તો પણ સોજીની ઇડલી આપણે આસાનીથી નીકળી જ જાય છે. ત્યારબાદ 15-20 મિનિટ બાદ જોઈશું તો આપણો સોજી આ રીતે એકદમ ફૂલીને થીક થઈ જાય છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને સરખી રીતે મિક્સ કરી લેશું. અહીંયા બેટર થોડું આપણું ઠીક છે તો તમે થોડુંક પાણી એડ કરી શકો છો. ત્યારબાદ આપણે ખાવાનો સોડા એડ કરીશું. તમે એની જગ્યાએ ઈનો પણ યુઝ કરી શકો છો અને તેમાં થોડુંક પાણી એડ કરીને મિક્સ કરી લેશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બેટરમાં ઈનો કે સોડા એડ કર્યા પછી વધારે બેટરને પડી રાખવાનું નહીં. તરત જ આપણે તેને બાઉલમાં એડ કરી લેવાનું છે અને સાથે સાથે પાણીને ગરમ કરવા પણ રાખી દેવાનું છે. બેટર અહીંયા આપણે થોડુંક વધારે જ એડ કરવાનું જેથી આપણી બર્ગરનું બન એકદમ થોડું થીક થાય છે. અહીંયા પહેલેથી જ પાણી ગરમ કરવા રાખી દીધું હતું. એકદમ જલ્દીથી બની જાય છે અને રિયલી ખાવામાં બહુ જ મજા આવે છે. તો મારા કહેવાથી એક વખત આ રીતે તમે બર્ગર બન બનાવવાનું ભૂલતા નહીં. 15થી 20 મિનિટ આપણે તેને કૂક કરી લઈશું. ગેસની આંચ આપણે મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. ત્યારબાદ આપણે ચેક કરી લેશું કે આપણી બર્ગરનું બન રેડી થઈ ગયું છે કે નહીં. જો આ રીતે આપણે ચોંટે નહીં તો સમજવાનું કે કૂક થઈ ગયું છે. સાથે સાથે આપણે તેનો મસાલો પણ રેડી કરવાનો છે. તેની માટે આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરવાનો છે. અહીંયા તમારે બટાકા અને વટાણાને સાથે સાથે બોઇલ કરી લેવાના તો આપણો ટાઈમ પણ વેસ્ટ થાય નહીં. ત્યારબાદ આપણે થોડીક વરિયાળી એડ કરીશું. વરિયાળી એડ કરશો તો મસાલાનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. ત્યારબાદ થોડીક તેમાં હળદર એડ કરવાની છે અને બોઇલ કરેલા વટાણાને આપણે એડ કરી દઈશું. એક મિનિટ કૂક થઈ જાય ત્યાર પછી આપણે બોઇલ બટાકાને એડ કરી દઈશું. અહીંયા તમે બટાકાને ક્રશ કરીને પણ એડ કરી શકો છો અને એડ કર્યા પછી પણ ક્રશ કરી શકો છો. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મેશ કરી લેવાની છે. ત્યારબાદ આપણે તેમાં થોડોક લેમન જ્યુસ એડ કરીશું અને થોડીક શુગર પણ એડ કરીશું. અહીંયા તમારે ગેસની આંચ બંધ જ કરી દેવાની છે. આપણે આને ઓવરકૂક કરવાની જરૂર નથી અને થોડી કોથમીર સ્પ્રિંકલ કરીને બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. આપણું બર્ગર બન તો રેડી છે. તો આ રીતે આપણે ધીમે રહીને તેને વાટકીમાંથી કાઢી લેવાનું છે. એકદમ આસાનીથી નીકળી જાય છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હજી તમે આનાથી પણ વધારે થીક રાખી શકો છો. જેટલું વધારે થીક હશે એટલી ખાવાની મજા આવે છે અને વચ્ચેથી તૂટી પણ જતું નથી. તો આનાથી પણ તમે વધારે થીક રાખી શકો છો. ત્યારબાદ આ રીતે આપણે વચ્ચેથી તેને કટ કરી લેવાનું છે.
કટ કરતી વખતે ધ્યાન રાખવાનું કે તે વચ્ચેથી છૂટું પડી જાય નહીં. ત્યાર પછી આપણે તેમાં ગ્રીન ચટણી એડ કરીશું અને તમે કેચઅપ પણ એડ કરી શકો છો. જો તમારે તીખું ના ખાવું હોય તો તમે માયોનીઝ પણ એડ કરી શકો છો, પણ આપણે અહીંયા હેલ્ધી બનાવવાનું હોવાથી માયોનીઝ એડ કરી નથી. ત્યારબાદ આપણે રેડી કરેલા મસાલાને એડ કરી લેશું અને થોડીક ચીઝ પણ એડ કરીશું. ચીઝ એડ કરવી ઓપ્શનલ છે. જો તમારે એડ ના કરવી હોય તો પણ તમે નહીં કરો તો પણ ચાલશે, પણ ચીઝ એડ કરશો તો એકદમ ટેસ્ટી લાગે છે. ત્યારબાદ આપણે કેચઅપ એડ કરીશું. આ રીતે આપણે બર્ગર બન રેડી કરી લેવાનું છે. એકદમ જલ્દીથી બની જાય છે અને રિયલી ખાવાની મજા આવે છે. અને છોકરાઓને લંચ બોક્સમાં તો એકવાર જરૂરથી આ બનાવી જ આપજો. ત્યારબાદ આ રીતે આપણે ઓઇલ સ્પ્રેડ કરી દઈશું. અહીંયા આપણે વધારે ઓઇલનો યુઝ કરવાનો નથી. આપણે આ બર્ગરને આપણે હેલ્ધી બનાવવાનું હોવાથી વધારે ઓઇલ કે કોઈ પણ અનહેલ્ધી ચીઝ એડ કરી નથી. આપણે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ધીમા આંચે શેકી દેવાનું છે. રોજ એકના એક વસ્તુ ખાઈને કંટાળો આવ્યો હોય તો આ રીતે કંઈક નવું ટ્રાય તો જરૂરથી કરવું જ પડે. હવે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે એટલે છોકરાઓને લંચ બોક્સમાં રોજ કઈ રેસીપી બનાવીને આપી તેનું આપણે ટેન્શન હોય તો એકવાર આ રેસીપી તો જરૂરથી ટ્રાય કરવી જ પડશે. બંને બાજુ થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લેવાનું છે. અહીંયા આપણે બધી વસ્તુ કૂક કરેલી હોવાથી તમે નહીં શેકો તો પણ ચાલશે. બસ સોજીની વસ્તુ છે એટલે તમે આ રીતે શેકશો તો એકદમ ક્રિસ્પી લાગે છે. ત્યારબાદ આપણે વચ્ચેથી કટ કરી લેશું. વચ્ચેથી કટ કર્યા વગર પણ તમે ખાઈ શકો છો. અહીંયા મસાલો બહાર ના નીકળી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે એકદમ ધીરે જ તેને આપણે કટ કરીશું. એકદમ આસાનીથી કટ થઈ જાય છે, પણ થોડીક શાંતિથી કરવાનું. બન્યું છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. શું તમે આ રીતે બર્ગર બનાવેલું છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને છોકરાઓને લંચ બોક્સમાં એકવાર આ રેસીપી જરૂરથી બનાવીને આપજો. Thank you. Subscribe my channel and join Cooking with Disha. Wow!